કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાનદ્રો વિસ્તારમાં વિકાસ કામોમાં થયેલ ખર્ચ છતાં મૂળભૂત સુવિધાઓ બગડેલી હાલતમાં હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે। પાનદ્રો પંચાયત વિસ્તારમાં કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન દ્વારા સોનલ નગરથી નવાનગર સુધી રોડ લાઇટ સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ હાલ આ લાઇટ બંધ હાલતમાં છે। સ્થાનિકના જણાવ્યા મુજબ રોડ લાઇટના કનેક્શન તૂટેલા છે, એલઈડી લેમ્પ બગડી ગયા છે અને લાઇટના થાંભલા જંગ લાગવાથી ખસ્તા હાલ બન્યા છે। રિનોવેશન અથવા મેન્ટેનન્સ માટે કોઈ જવાબદાર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે રાત્રે માર્ગ પર અંધારું રહે છે। બીજી તરફ વર્માનગરથી પાનદ્રો માર્ગ પર ગાંડા બાવળના ઝાડો રસ્તા પર ફેલાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને અકસ્માતના બનાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। થોડા સમય પહેલા આવી જ પરિસ્થિતિના કારણે એક બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો તેવી પણ માહિતી સામે આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જાહેર માર્ગોની સાઇડ સાફ કરવા જવાબદાર પીડબ્લ્યુડી વિભાગ દ્વારા નિયમિત કામગીરી થતી હોવા છતાં આ માર્ગ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। આવનારા સમયમાં વાહન વ્યવહાર વધવાની સંભાવના વચ્ચે અકસ્માતોનું જોખમ વધુ ગંભીર બનશે। સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે, જેમાં રોડ સાઇડમાંથી બાવળ દૂર કરવું અને બંધ પડેલી રોડ લાઇટને ફરી શરૂ કરવાનું મુખ્ય છે, જેમાં આ અંગે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત।